વાગરાના પોલીસ જવાનોનું જિલ્લા કક્ષાએ બહુમાન 30 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડનાર ભોપાભાઈ અને વિપુલભાઈને સન્માનિત. આમોદ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પૂર્વની ઉજવણીનો અવસર વાગરા પોલીસ માટે ગૌરક્ષણો લઈને આવ્યો હતો. વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ, ગોકુરભાઈ અને વિપુલભાઈ મનુભાઈને તેમની સરાહનીય કામગીરી બદલ જિલ્લા અધિક્ષક અને જિલ્લા સમાહર્તાના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી જાહેર મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બંને પોલીસ જવાનોએ વર્ષો જૂની વણુકેલાયેલા કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. છેલ્લા 30 વર્ષથી ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરનું શાસન સ્થાપિત કરવા મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ નિષ્ઠાવાન અને જોખમી કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ, ગોકુરભાઈ અગાઉ પણ પોતાની ફરજ પ્રત્યેની સમર્પણ ભાવના અને ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત થઈ ચૂક્યા છે. પ્રજાસત્તાક પર્વના પાવન દિવસે જિલ્લાના મુખ્ય મંચ પરથી આ સન્માનિત મળતા વાગરા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે અને સાથી કર્મચારીઓ દ્વારા બંને જવાનોને પણ અભિનંદનની વર્ષા થઈ રહી છે.